નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 7 યામ ભૂમિતિનો અભ્યાસ કરીએ છીએ. યામ ભૂમિતિમાં આપણે હવે સ્વાધ્યાય 7.1નો અભ્યાસ કરવાનો છે. સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 1. નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. બે બિંદુઓની જોડ આપેલી છે અને દરેક વખતે એ બિંદુને આપણે A અને B અથવા P અને Q, M અને N કોઈ પણ નામ આપી શકાય. એવું જરૂર નથી કે A ને B જ આવવું, બરાબર? પણ બે જોડે જોડેના બિંદુ, પછી તમે A ને Z આપો તો ના ચાલે. A અને Z આપો તો ના ચાલે. આમ તો ચાલે, વાંધો નહીં. બે આપણે તો બિંદુ જ જોઈએ ને, નામ ગમે તે હોય. અને એટલા માટે તો પેલા બ્રિટનના પેલા લેખકે કીધું છે, સાહિત્યકાર શેક્સપિયરે, વોટ ઇઝ ઇન ધ નેમ, નામ મેં ક્યાં રખા હે કે છે. તો એને એ ડફોડને આપણે કહેવું પડે કે ભાઈ અહીંયા 100 માણસ છે ને અમારે તને બોલાવવો હોય કેવી રીતે બોલાવવાનો? એ ઓ એજી આવું બધું કહીએ તો કેટલાય એજી જુએ. એમના એજી બધા હમે જ જુએ ને કે મને બોલાવે છે. પછી અમુક પાછા એમ કે ભાઈ શું કહેવાય, અમારા બાબલાન પપ્પા અથવા મુન્નાન પપ્પા, કલ્પનાન પપ્પા. આવી તો કલ્પના 10 હોય તો 10 જણાના પપ્પા જુએ, મને બોલાવે. તો એ બધાથી પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે નામ તો જોઈએ જ. અને દરેક વસ્તુનું અલગ નામ હોય જ. અને દરેક નામ એ અર્થવાળું હોવું જોઈએ. અર્થ વગરનું નામ હોય તો પણ ચાલે. બરાબર? કેટલી ઉંમર તારી? એટલે ટેકો દેવો પડે છે તારે. તો અહીંયા પહેલો દાખલો, બિંદુઓને નામ આપીએ આપણે. હવે અહીંયા હું એક સિસ્ટમ બનાવી દઈશ કે આ બિંદુઓ જે છે, બિંદુઓ એને હું A અને B નામ તો આપીશ, પણ એની ઉપર જે એના યામ છે એને હું x1 y1 અને x2 y2 આ રીતે દર્શાવી દઈશ. બધામાં, દરેક દાખલામાં આ રીતે હું કરી દઈશ. બરાબર? એટલે મારે આ સૂત્રમાં લફડાબાજી થાય નહીં. બરાબર? તો 1 2 3 અને 4 1 2 આ બે વચ્ચેનું અંતર મારે શોધવાનું છે. હવે અહીંયા મારે આકૃતિ દોરવાની જરૂર નથી, કારણ કે મારે અંતર સૂત્ર છે જ મારી પાસે. બરાબર? તો સ્ટેપ નંબર 1 એમાં A 2 3 એટલે એને હું x1 અને y1 કહી દઈશ. B 4 1 એને હું x2 અને y2 કહી દઈશ. એ આપણા આપેલા બિંદુ છે. બરાબર? તો એના માટે સ્ટેપ નંબર 2 અંતર સૂત્ર. હવે આપણું અંતર સૂત્ર શું છે? તો કે વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આ અંતર સૂત્ર. બરાબર? હવે તમે જોઈ લો, આ x1 એટલે 2 અને x2 એટલે 4. બરાબર? તો 2 - 4 નો વર્ગ થઈ ગયું. હવે આ બાજુ જુઓ તો 3 એટલે y1 અને y2 એટલે 1. બરાબર? તો અહીંયા તમે આ રીતે ક્રોસ કરી શકો, આ 2 અને 4, 3 અને 1. બરાબર? તો આ રીતે તમે એને દર્શાવી શકો તમારી સમજ માટે. હા, તો હવે શું કરવાનું? તો AB બરાબર વર્ગમૂળમાં 2 - 4 નો વર્ગ વત્તા 3 - 1 નો વર્ગ. તો 2 - 4 એટલે શું? તો એના પછીનું સ્ટેપ હું અહીંયા લખીશ, -2 નો વર્ગ.
વત્તા 3 માઇનસ 1 એટલે વત્તા 2 નો વર્ગ. હવે અહીંયા માઇનસ 2 નો વર્ગ એ 4 થશે ને વત્તા 2 નો વર્ગ એ 4 થશે. તો વર્ગમૂળમાં 4 વત્તા 4 એને તમે વર્ગમૂળમાં 8 કરો. 8 ના અવયવ પાડો એટલે વર્ગમૂળમાં 4 ગુણ્યા 2. આ 4 ગુણ્યા 2 એને તમે વર્ગમૂળમાં 2 નો વર્ગ ગુણ્યા 2 આ રીતે લખી શકો. અને 2 અને 2 ઉડી જશે, વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે. તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 આવો જવાબ આવશે. સ્ટેપ નંબર 3. આમ આપેલા બિંદુઓ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં 2 છે. બરાબર. હવે બીજો દાખલો જુઓ. તો બીજા દાખલામાં સ્ટેપ નંબર 1. ધારો કે તમારું બિંદુ A5 7 એટલે એને હું x1 y1 કહી દઈશ. B-1 3 તો એને હું x2 y2 કહી દઈશ. બરાબર. એ આપેલા બિંદુ છે. તો માટે સ્ટેપ નંબર 2 અંતર સૂત્ર. હવે અંતર સૂત્ર આપણે અહીંયા જોઈ લેવાનું છે ધ્યાન રાખીને કે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. બરાબર. તો અહીંયા જુઓ -5 એટલે x1 અને તો અહીંયા તમારું જવાબ આવશે. એક વચ્ચેનું સ્ટેપ ઉમેરાશે અહીંયા. એ સ્ટેપ હું અહીંયા બાજુમાં લખું છું. બરાબર. તો અહીંયા -5 -1 આખાનો વર્ગ. કારણ કે x1 એ પણ -5 છે અને x2 એ પણ -1 છે. એટલે x1 - x2 એનો વર્ગ એ રીતે મેં અહીંયા લીધું. કારણ કે મને નિશાનીમાં ગડબડ ના થાય એટલા માટે મેં આ કર્યું. બરાબર. હવે શું કરીશ? y1 એટલે 7 અને માઇનસ y2 એટલે 3. તો 7 - 3 નો વર્ગ એ હું સહેલાઈથી લખી શકીશ. તો અહીંયા હવે -5 અને ઓછા ઓછા વત્તા થઈ જશે. એટલે આના પછીનું આ સ્ટેપ આવશે -5 વત્તા 1 નો વર્ગ વત્તા 7 - 3 નો વર્ગ. હવે 5 માંથી 1 જાય તો અહીંયા જો પાછું આપ્યું નહીં એમણે સ્ટેપ, તો 5 માંથી 4 જાય તો -4 નો વર્ગ અને વત્તા અહીંયા 7 માંથી 3 જાય તો વત્તા 4 નો વર્ગ. તો -4 નો વર્ગ એ પણ 16 થશે, વત્તા 4 નો વર્ગ એ પણ 16 થશે. તો 16 દુ 32. હવે 32 ના તમે અવયવ પાડો તો વર્ગમૂળમાં 16 ગુણ્યા 2 16 દુ 32. બરાબર. તો એને વર્ગમૂળમાં 4 નો વર્ગ ગુણ્યા 2. બરાબર. તો એને તમે આ 4 બહાર નીકળી જશે અને આ રીતે લખી શકો તમે વર્ગમૂળમાં 4 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 2. તો અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો 4 ગુણ્યા વર્ગમૂળમાં 2 આવો જવાબ આવશે. સ્ટેપ નંબર 3. આમ આપેલા બિંદુઓ વચ્ચેનું અંતર 4 ગુણ્યા વર્ગમૂળમાં 2 છે. બરાબર. ત્રીજો દાખલો. તો અહીંયા ત્રીજો જે રકમ છે આપણી એ તમે જુઓ. તો એમાં સ્ટેપ નંબર 1. ધારો કે PAB અહીંયા A એટલે x1 y1 અને Q એટલે x2 y2 આ આપણે દરેક વખતે લખીશું. બરાબર. તો P બરાબર AB અને Q બરાબર -a - b એ આપેલા બિંદુ છે. સ્ટેપ નંબર 2 માટે અંતર સૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. બરાબર. અહીંયા હું ઉપર જે રીતે સ્ટેપ લખ્યું તો એ સ્ટેપ અહીંયા હું લખીશ. બરાબર. કેમ લખીશ? તો માઇનસ પ્લસ ની ભૂલ ના પડે એટલા માટે. હવે અહીંયા મારું x1 એટલે a માઇનસ x2 એટલે -a અને એનો આખાનો વર્ગ વત્તા y1 એટલે b અને માઇનસ y2 એટલે -b તો -b આખાનો વર્ગ. હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે
એટલે આપણું અંદરનું સ્ટેપ આવ્યું PQ બરાબર વર્ગમૂળમાં a વત્તા a નો વર્ગ વત્તા b વત્તા b નો વર્ગ. અહીં આગળ ફરીથી આપણું સ્ટેપ આ લોકોએ નથી લખ્યું એ આપણે લખીએ છીએ બરાબર. a વત્તા a એટલે 2a નો વર્ગ વત્તા b વત્તા b એટલે 2b નો વર્ગ. હવે અહીંયા 2 નો વર્ગ એટલે 4, a નો વર્ગ એટલે a, એટલે વર્ગમૂળમાં 4a સ્ક્વેર વત્તા 4b સ્ક્વેર બરાબર. તો આની અંદરથી સ્ટેપ નંબર તો આ આખામાંથી વર્ગમૂળમાં 4 એ કોમન નીકળશે, આ બંનેમાંથી 4 કોમન નીકળશે અને a સ્ક્વેર વત્તા b સ્ક્વેર રહેશે. આ 4 શું છે તો કે 2 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. તો વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા એટલે 2 ગુણ્યા વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. આવું સ્ટેપ તમારું રહેશે બરાબર. સ્ટેપ નંબર 3, આમ આપેલા બિંદુઓ વચ્ચેનું અંતર 2 ગુણ્યા વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર છે. તો આ રીતે તમારો પહેલો દાખલો પૂરો થયો. પહેલા દાખલાની અંદર આપણે શું ધ્યાન રાખ્યું તો પહેલા દાખલાની અંદર જે બિંદુ આપેલા છે એનું નામકરણ કર્યું, બિંદુને a અને b નામ આપ્યું અને એના યામ જે છે દરેક બિંદુના યામ એને x1 y1 અને x2 y2 એવું નામકરણ, એટલે નામકરણથી ઓળખ આપી અને નામથી જ ઓળખ થાય છે બરાબર. પેલા ભલે પેલાએ કીધું હોય નામ વગર ઓળખાણ થતી નથી. તો નામ આપી દીધા પછી આપણે બીજું સ્ટેપ અંતર સૂત્રનો ઉપયોગ કર્યો. હવે અંતર સૂત્રમાં x1 x2 નો વર્ગ અને y1 y2 નો વર્ગ એ અંતર સૂત્રનો આપણે ઉપયોગ કર્યો બરાબર. હવે દાખલા નંબર આપણો 2. દાખલા નંબર 2 ની રકમ છે બિંદુઓ 0 0. હવે જે બિંદુ 0 0 હોય, જે બિંદુ 0 0 હોય એ કયું બિંદુ કહેવાય? ઉગમ બિંદુ. 0 0 વાળું બિંદુ કયું કહેવાય? ઉગમ બિંદુ બરાબર. તો બિંદુ 0 0 અને બીજું બિંદુ છે 16 15 અને 36 15, એની વચ્ચેનું અંતર શોધો. આ સ્ટેપ નંબર 1 છે. પછી કે છે હવે તમે વિભાગ 7.2 માં, હવે 7.2 કયો વિભાગ હતો આપણો? અંતર સૂત્ર વાળું. એની અંદર જે ચર્ચા કરી હતી એ 2 શહેરો, હવે એમાં જે 2 શહેરો હતા શહેર A અને શહેર B, એની વચ્ચેનું અંતર શોધી શકો એમ કે? તો કે શું વાંધો શું છે આપણે અંતર શોધવામાં? તો શોધી શકીએ, કઈ વાંધો નથી. તો ઉકેલમાં સ્ટેપ નંબર 1, આપેલ બિંદુઓ, હવે આપણે જે બિંદુઓ આપેલા છે ને એને નામ આપીએ a0 0 અને b36 15. a00 અને b36 15. હવે a00 છે એને હું x1 y1 યામ આપીશ અને b36 15 ને x2 y2 નામ આપીશ, એના યામને પણ હું નામ આપીશ. હવે સ્ટેપ નંબર 2 માં હું શું કરીશ તો કે અંતર સૂત્ર. હવે આ અંતર સૂત્ર શું છે એ તમારે બધાએ બોલવાનું છે. વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. તો આ અંતર સૂત્ર છે. હવે આ અંતર સૂત્ર પ્રમાણે તમારે x1 એટલે 0 અને માઇનસ x2 એટલે 36 અહીંયા મૂકી દીધા બરાબર. તો 0 36 નો વર્ગ વત્તા 0 15 નો વર્ગ બરાબર. આ ખબર પડી ને? હા. તો હવે આ 36 નો વર્ગ છે એટલે અહીંયા તમારે શું કરવાનું તો આના પછીનું સ્ટેપ એટલે -36 નો વર્ગ, 0 માંથી 36 બાદ થશે એટલે, અને વત્તા -15 નો વર્ગ. હવે ઋણ સંખ્યાનો વર્ગ એ ધન થાય બરાબર. ઋણનો વર્ગ ધન થાય, અહીં લખી દેવાનું.
ઋણનો વર્ગ એ ધન થાય, પણ ઋણનો ઘન એ પાછો માઇનસ જ થઈ જાય હો. તો અહીંયા 36 નો વર્ગ એટલે 36 ગુણ્યા 36 તો 1296, અને 15 નો વર્ગ એટલે 15 ગુણ્યા 15 એટલે 225. આ ગુણાકાર ના હોય ને તો બાજુમાં કરી દેવાનો, આપણને ના આવડતું હોય તો. કારણ કે આપણને તો 20 સુધીના વર્ગ જ કદાચ ભાગ્ય આવડતા હોય, બહુ તો 25, એનાથી પછીના ના આવડતા હોય તો શું કરવાનું? તો કે 36 ગુણ્યા 36. હવે 36 ગુણ્યા 36 કરો, બરાબર, તો કેટલી થાય? 36 નો વર્ગ થાય. 36 નો વર્ગ થાય ને, તો હવે 36 નો વર્ગ થાય એટલે જે આખા રૂમમાં બધા જગ્યાએ 36 ભરવેલી હોય એને 36 નો વર્ગ કહેવાય. હે, વિદ્યાર્થીઓનો વર્ગ હોય, બરાબર, તો પુસ્તકોનો વર્ગ હોય તો 36 નો વર્ગ ના હોય. તો જે રૂમમાં બધી છતરીઓ ભરેલી હોય એને 36 નો વર્ગ કહેવાય ને. શું? હા, 36 નો વર્ગ એટલે 36 ગુણ્યા 36, બરાબર. તો એ છે 1296, અને પેલા છે 15 ગુણ્યા 15 તો 225. એ બેનો સરવાળો, ઊભો સરવાળો કરવાનો, બાજુમાં ગુણાકાર પણ કરવાનો અને સરવાળો પણ ઊભો કરવાનો. આ બેનો 1296 અને 225 આગળ એકમ 0 મૂકીને, બરાબર. તો વર્ગમૂળમાં 1521 આવો જવાબ છે. અને આ 1521 એ 39 નો વર્ગ છે એવું કહેવાય, બરાબર. આ તમને કેવી રીતે ખબર પડી ગઈ? આ 39 નો વર્ગ છે એવું તમને કેવી રીતે ખબર પડી? હે, શું બોલે છે? પણ એ તમને ખબર, અહીં તો તમને સરવાળો કરતા 1521 મળ્યા વર્ગમૂળમાં. એ 39 નો વર્ગ છે એવી તમને કેવી રીતે ખબર પડી એમ કહું છું. કેવી રીતે ખબર પડી? આ બરાબર. તો અત્યારે આપણે બહુ લાંબુ ચલાવવા નહીં, અહીંયા આપેલું હતું એટલે અમને ખબર પડી, બસ. આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 39 છે, બરાબર. સ્ટેપ નંબર 4. હવે આપણે આ અંતર તો શોધી કાઢ્યું. હવે કહે છે શહેરોની વચ્ચેનું અંતર. હા, હવે આપણે પાઠ્યપુસ્તકના વિભાગ 7.2 માં ચર્ચા કરેલી એ બે શહેરો A અને B વચ્ચેનું અંતર શોધી શકીશું. શહેર B એ શહેર A થી 36 કિલોમીટર પૂર્વમાં, યાદ કરો, 36 કિલોમીટર પૂર્વમાં અને 15 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. આથી જો આપણે શહેર A ઉદ્ગમ બિંદુ પર આવેલ છે એવું ધારી લઈએ, અહીંયા ઉદ્ગમ બિંદુ 0 0 છે એવું ધારી લઈએ, તો શહેર A ના યામ આપણને 0 0 મળે, બરાબર. તો તેથી B ના યામ આપણને કેટલા મળે? 36 15 મળે, બરાબર. D પછી E. હવે ઉપર ગણતરી કરી એ જ મુજબ, ઉપર જે ગણતરી કરી એ જ મુજબ A 0 0 અને B 36 15 વચ્ચેનું અંતર 39 છે એવું તમે ઉપરની ગણતરી પરથી કહી શકો. ABCD E અને હવે આવ્યું F. આથી શહેર A અને શહેર B વચ્ચેનું અંતર 39 કિલોમીટર થાય એવું તમે કહી શકો, બરાબર. હવે તમારું દાખલા નંબર 3. દાખલા નંબર 3 જે છે એની રકમ છે બિંદુઓ 1 5 2 3 અને -2 -11 એ સમરેખ છે કે નહીં તે નક્કી કરો, બરાબર. તો આ બિંદુઓ એ સમરેખ છે કે નહીં એ નક્કી કરવાનું છે. એક સમરેખ એટલે સીધી રેખામાં હોય,
સમરેખ એટલે સીધી રેખા. અને સીધી રેખાને આપણે શું કહેતા હતા? હમણાં આગળ એક આવ્યું હતું ને, હરોળ. હરોળ. અને ગાંધીનગરમાં હોય છે ગરોળ, ચરોળ, કરોળ, છરોળ. એટલે રોડના નામ છે. તો અહીંયા રોડ અળ છે, રોડ નથી, અને પેલા રોડ છે. તો સ્ટેપ નંબર એટલે ઉકેલમાં સ્ટેપ નંબર 1, ધારો કે આપેલ બિંદુઓ, હવે બિંદુઓનું નામકરણ કરીએ. A બરાબર 1 5, B બરાબર 2 3 અને C બરાબર -2 -11. હવે આ બિંદુઓને આપણે x1 y1 x2 y2 બરાબર. હવે જ્યારે આ પાછા x1 y1 થશે ત્યારે આ કેવા થઈ જશે? x2 y2 થઈ જશે. બરાબર. ઉપર લખ્યા છે એ AB અને નીચે લખ્યા છે એ BC. હે CA રહ્યું? તો CA માટે પાછું આમ ક્રોસ કરવું પડશે. તો CA એટલે એમાં AC, CA માટે AC. બરાબર. તો આ x1 અને y1 અને આ x2 અને y2. બરાબર. હવે સ્ટેપ નંબર 2. હવે આપણે નામકરણ કરી દીધું. નામકરણ કર્યા પછી આપણે શું કરવાનું? તો કે અંતરસૂત્ર. અને આ અંતરસૂત્ર એ દરેક દાખલાનું શું છે? હદ છે. દરેક દાખલાનું આ સૂત્ર જ જો ના આવડે આપણને, આ સૂત્ર ના આવડે તો આપણને કોઈ પણ દાખલો આવડે નહીં. એટલે એનું હૃદય છે. અને અંતરસૂત્રને આપણે કોની સાથે સાંકળીશું સોનલ? એને કંઈક બનાવીશું ને અંતરસૂત્રને. બોલો, શેની સાથે સાંકળીશું? બોલને. આ છોકરીઓ પરણ્યા પછી પેલું ગળામાં શું પહેરે? મંગળસૂત્ર. તો એ પણ ક્યાં અડે? હાર્ટ ઉપર જ અડે ને. મંગળસૂત્રનું પેન્ડલ જે હોય છે, પેન્ડલ, હે, મંગળસૂત્રનું પેન્ડલ હોય અને સાયકલનું પેડલ હોય. બરાબર. પેડલ રિક્ષા. બરાબર. તો આ અંતરસૂત્ર એટલે આપણે એને દર વખતે હવે અંતરસૂત્રની જોડે જોડે શું બોલીશું? કોનું? અને તમારા ક્લાસમાં છોકરીઓ કઈ છે? એક જ છે. એક જ છે. તમારા ક્લાસમાં છોકરીઓ કેટલી છે? એક જ છે લ્યા. આ તો છોકરી જેવી કહેવાય. તો અંતરસૂત્ર આપણે કયું લઈશું? તો કે વર્ગમૂળમાં બધાએ બોલવાનું છે ઓછા ફરીથી બોલો. અંતરસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 x2 y1 y2 નો વર્ગ. ફરીથી બોલો. અંતરસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ મૂછો આવી ગઈ એટલે તને એવું લાગે છે કે મૂછોની નીચે તું નહીં બોલે તો મને ખબર નહીં પડે? મોટેથી બોલવાનું છે. તો હવે AB માટે જુઓ. તો A અને B માટે, બરાબર. તો A અને B માટે x1 x2 અને y1 y2 કયા છે? ખબર પડી ગઈ? હા. તો અહીંયા હું એક સ્ટેપ ઉમેરીશ.
કારણ કે માઇનસ પ્લસની મારે ભૂલ થવી જોઈએ નહીં. બરાબર. તો અહીંયા 1 અને 2 છે એટલે 1 માઇનસ 2 અહીંયા તો સીધી રીતે જ આવશે, અહીંયા સ્ટેપ ઉમેરવાનું નહીં આવે. 1 માઇનસ 2 અને 5 માઇનસ 3. બરાબર. એકમાંથી 2 જાય તો એક જ રહે, પણ એ કયો? -1 નો વર્ગ. અને 5 માંથી 3 જાય તો +2 નો વર્ગ. બરાબર. તો એ પછી તમારું અહીંયા આગળ આવશે. તો વર્ગમૂળમાં 1 + 4, વર્ગમૂળ એમાં 1 + 4 એટલે વર્ગમૂળમાં 5, અને વર્ગમૂળમાં 5 ની કિંમત એ આપણે ધોરણ 9 માંથી આપણને ખબર છે આશરે એની કિંમત 2.24 છે. ધોરણ 9 માં હવે BC B થી C બિંદુ માટે અંતર સૂત્ર. તો BC માટે અંતર સૂત્ર કયું? અલ્યા BC માટે અંતર સૂત્ર કયું? વર્ગમૂળમાં x1 માઈનસ x2 નો વર્ગ વત્તા y1 માઈનસ y2 નો વર્ગ. તો અહીંયા હવે મારે પેલું સ્ટેપ ઉમેરવું પડશે. બરાબર. તો x1 એટલે શું છે? તો કે 2. x1 એટલે 2 માઈનસ x2 એટલે કયું છે? તો કે -2 આખાનો વર્ગ વત્તા હવે y1 એટલે કેટલા છે? 3 માઈનસ y2 એટલે કેટલા છે? તો કે -11 આખાનો વર્ગ. બરાબર. તો હવે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે આના પછીનું મારું સ્ટેપ અહીંયા આગળ આવશે. તો 2 + 2 નો વર્ગ બરાબર વત્તા 3 + 11 નો વર્ગ. બરાબર. તો અહીંયા આગળ હવે પછીનું સ્ટેપ કયું આવશે? તો કે 2 + 2 એટલે 4 નો વર્ગ અને 3 + 11 એટલે 14 નો વર્ગ. તો 4 નો વર્ગ થાય 16, 14 નો વર્ગ થાય 196 અને 14 × 14 કરી દેવાના બાજુમાં. આ બંનેનો સરવાળો થાય વર્ગમૂળમાં 212 અને વર્ગમૂળમાં 212 એનું અંદાજિત મૂલ્ય 14.56 આશરે. બરાબર. આશરે. હવે સ્ટેપ નંબર AC. હવે A બિંદુ અને C બિંદુ. તો અહીંયા A અને C બિંદુ જે છે તો એની અંદર હું અહીંયા ડાપણ કરીશ. A બિંદુના યામ ફરી લખીશ. A બિંદુ એટલે 1 5 અને C બિંદુ એટલે -2 -11. હવે આ રીતે હું દરેક વખતે આ લખું કે મારે કયા બે બિંદુ લેવાના છે તો મારે ભૂલ પડવાની શક્યતા જ ના રહે. બરાબર. હવે આ AC માટે મારું અંતર સૂત્ર શું છે? વર્ગમૂળમાં x1 માઈનસ x2 નો વર્ગ વત્તા y1 માઈનસ y2 નો વર્ગ. હા. તો અહીંયા આગળ હવે મારી પાસે શું છે? તો અહીંયા મારે પેલું સ્ટેપ ઉમેરવું પડશે. બરાબર. કે x1 એટલે 1 માઈનસ x2 એટલે -2 આખાનો વર્ગ વત્તા y1 એટલે 5 માઈનસ y2 એટલે -11 આખાનો વર્ગ. હવે આના પરથી હું લખી શકીશ કે 1 + 2 નો વર્ગ વત્તા 5 વત્તા 11 નો વર્ગ. એના પછીનું સ્ટેપ પાછું મારે મૂકવાનું છે. 1 + 2 એટલે કેટલા થાય? તો કે 3 નો વર્ગ વત્તા 5 વત્તા 11 કેટલા થાય? તો કે 16 નો વર્ગ. તો 3 નો વર્ગ કેટલો? તો કે 9 અને 16 નો વર્ગ તાર કે 256. બંનેનો સરવાળો તાર કે વર્ગમૂળમાં 265 અને એનું મૂલ્ય આશરે 16.28 છે. બરાબર. હવે તમારું સ્ટેપ નંબર 3 આવ્યું. હવે આ 14.56 અને 2.24 14.56 અને 2.24 આ બંનેનો સરવાળો થાય 16.80.
જે 16.28 જેટલો નથી. બરાબર, જો એ 28 જેટલો હોય તો જ. હવે સમરેખ હોવા માટે શું થવું જોઈએ? તો સમરેખ હોવા માટે શું થવું જોઈએ? સમરેખ હોવા માટે એટલે અહીંયા હું લખીશ સમરેખ માટે a ડેશ b ડેશ c આવું હોય, એમાં AC બરાબર AB વત્તા BC બરાબર આવું થવું જોઈએ. પણ આ મૂલ્યો મૂકતા, હવે AB અને BC ના મૂલ્યો મૂકતા આપણને AC નું મૂલ્ય મળતું નથી, એટલે આ લોકો સમરેખ નથી. એવી જ રીતે તમે બીજા બે માટે, તો કે B ડેશ C ડેશ B ડેશ C ડેશ A, B ડેશ C ડેશ A, તો એમાં શું થશે? તો કે AB બરાબર આખું AB બરાબર BC વત્તા AC. તો એ પણ તમારું સરખું થાય છે? તો કે ના, એ પણ સરખું થતું નથી. બરાબર, એના મૂલ્યો મૂકતા એટલે BC અને AC ના મૂલ્યો મૂકવાના. BC અને AC ના મૂલ્યો કયા છે? તો કે 14.56 વત્તા 16.28. આ બંને બરાબર નથી. AC નું મૂલ્ય AB એટલે 2.24. તો 2.24 બરાબર આ બેનો સરવાળો શક્ય જ નથી. બરાબર, એટલે એ પણ શક્ય નથી. માટે સ્ટેપ નંબર 5, આથી આપેલ બિંદુઓ સમરેખ નથી. અહીંયા આગળ ક્યાંય એવું આપેલું નતું કે સમરેખ માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પણ આપણે તો લોકો દોઢ ડાયા ને, જે ના આપેલું હોય આપણે કરવાનું. બરાબર, તો આપણે કરી નાખ્યું. અને અહીંયા આ રીતે તમારું અંતરસૂત્રની મદદથી આપણે સ્વાધ્યાય 7.1 ના 3 દાખલાનો અભ્યાસ કર્યો. હવે તમારો વિજ્ઞાનનો ટેસ્ટ શરૂ થશે, એટલે વિજ્ઞાનની બુક અને નવનીત એ બંને લઈ અને તમારે અહીંયા આવવાનું છે. એ પહેલાં